એક સર્વે કરવાવાળો બેન હતો. એ બસમાં ચડ્યો ને એટલે એમને એક ભાઈ મળ્યા. એટલે બેને ભાઈને કહેવા માંડ્યો કે હું એક સર્વે કરું છું, બરાબર, એમાં મારે તમને અમુક પ્રશ્નો પૂછવા છે, તમે એના જવાબ આલશો? એટલે ભાઈ કે હા હાલો કે. એટલે પેલી બેને પ્રશ્નો પૂછવાનું ચાલુ કરે કે તમે માની લો કે તમારી જોડે એક બસની સીટ છે, બરાબર, અને એ સીટ ઉપર તમે બેઠા છો, પણ બસમાં કોઈ સીટમાં જગ્યા ના હોય અને તમારી બાજુમાં આવીને કોઈ ગર્ભવતી સ્ત્રી ઊભી રહે તો તમે એને જગ્યા આપો? પેલો કે ના આપો. એટલે બેન કે ચલો એ જગ્યાએ કોઈ વૃદ્ધ મહિલા આવીને ઊભી રહે તો તમે એને જગ્યા આપો? તો કે ના આપો. એ ચલો એ જગ્યા ઉપર કોઈ બીમાર વૃદ્ધ મહિલા આવીને ઊભી રહે તો તમે જગ્યા આપો? પેલો કે ના આપો. આટલું બધું કીધું ને તે પેલી બુનનું જે સર્વે લેવાવાળી હતી ને એનું મગજ જ્યું કે તમે તો કે કેવા માણસ છો કે તમારી અંદર કે સ્ત્રી માટે દયા જેવું જ નહીં કે? પેલો કે બધું છે મારી અંદર. તો કે સીટ આપવાની ચમ ના પાડો છો? પેલો કે પણ બેન હું બસનો ડ્રાઈવર છું, મારી સીટ આલો તો પછી કે મારી સીટે માર્જિન ચલાવ, મારી બસ માર્જિન ચલાવવાનું સીટ આવી.